મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું જે વિષય ઉપર તમારી સાથે વાત કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું તે વિષય છે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ્સ ઇન જાવાસ્ક્રિપ્ટ. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ્સ ઇન જાવાસ્ક્રિપ્ટ. મિત્રો, બેઝિક ડેટા ટાઈપ તરીકે જાવાસ્ક્રિપ્ટ આપણને નંબર, બુલિયન અને સ્ટ્રિંગ આ 3 પ્રકારની ડેટા ટાઈપ આપણને પ્રોવાઈડ કરે છે. તો આ સ્ટ્રિંગ પ્રકારની ડેટા ટાઈપ જે છે એ જાવાસ્ક્રિપ્ટ એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોવાના કારણે એક સ્ટ્રિંગને પોતે ઓબ્જેક્ટ સમજે છે અને આ ઓબ્જેક્ટ ઉપર કેવી રીતે અને કયા કયા પ્રકારની ફેસિલિટી જાવાસ્ક્રિપ્ટ આપે છે એની વાત આપણે આજે કરવાના છીએ. જો એક દ્રષ્ટિએ જોઈએ તો સ્ટ્રિંગ ઇઝ નથિંગ બટ ધ એરે ઓફ આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર્સ. સ્ટ્રિંગ એ બીજું કશું જ નથી, આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર્સ છે. અથવા તો બીજી રીતે કહીએ તો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર કીબોર્ડ ઉપરથી લખી શકાય એવા તમામ અક્ષરો સ્ટ્રિંગ કહેવામાં આવે છે. ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર કેરેક્ટર કીબોર્ડ ઉપરથી લખી શકાય એવા તમામ કેરેક્ટર્સને સ્ટ્રિંગ કહેવામાં આવે છે. અને જાવાસ્ક્રિપ્ટમાં પણ ડબલ ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ સિંગલ ઇન્વર્ટેડ કોમાનો પણ ઉપયોગ કરી શકાય છે. બરાબર છે. તો જાવાસ્ક્રિપ્ટ જે છે તે કોઈ પણ વેરિયેબલ અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ જે છે એને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવી શકે છે. અને અત્યાર સુધી અગાઉના લેક્ચરમાં પણ જોયું કે આપણે ન્યૂ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને ન્યૂ કન્સ્ટ્રક્ટરનો અથવા તો સ્ટ્રિંગ ઓપરેટરનો સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને આપણે સ્ટ્રિંગ ડેટા ટાઈપ અથવા તો સ્ટ્રિંગ પ્રકારનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ઉદાહરણ તરીકે okay, when we write a series of characters surrounded by opening and closing quotation marks, we are making use of string objects, a literal notation. લિટરલ એટલે ખૂબ જ કોન્ક્રીટ રીતે આપણે લિટરલ નોટેશનની અંદર સ્ટ્રિંગનો ઉપયોગ કરીએ છીએ. When the JavaScript interpreter come across a string literal that contains some characters or none of all the case of the empty string, it is these characters that data type string and store them. So to store string in a variable myString, we can use a simple JavaScript variable declaration and assignment statement just like do this. એક બહુ સાદો વેરિયેબલ ડિક્લેર કરેલો છે, એક બહુ સિમ્પલ વેરિયેબલ ડિક્લેર કરેલો છે જે સ્ટ્રિંગ પ્રકારનો છે. વેરિયેબલ માય સ્ટ્રિંગ એન્ડ મેરી હેડ અ લિટલ લેમ્પ. આ તમે કોઈ પણ માય પહેલા વેરિયેબલ લખો, VAR લખો અને પછી વેરિયેબલનું નામ લખો અને ઇક્વલ ટુ કરીને એની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમે જે મૂકશો એ તમારી સ્ટ્રિંગ તરીકે સ્ટોર થઈ જશે. It is also possible to explicitly create new instance of the string object to store a string. પણ એવી જ રીતે આ તો સાદો વેરિયેબલ થયો, પણ જો સ્ટ્રિંગને ઓબ્જેક્ટ પ્રકારે બનાવવો હોય તો તમે બનાવી શકો છો. જો તમને ઓબ્જેક્ટ પ્રકારે બનાવવા માટે જો જાવાસ્ક્રિપ્ટ ફેસિલિટી આપે છે, કારણ કે એની પાછળ એ ઓબ્જેક્ટ પાછળ એવા ઘણા બધા ફંક્શન અને એવી ઘણી બધી મેથડ્સ છે કે જે નોર્મલ પેલામાં ઉપલબ્ધ નથી. તો તમે અહીંયા ન્યૂ એક્સપ્લિસિટ ક્રિએટ ન્યૂ સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ જે છે એ કન્સ્ટ્રક્ટર છે. In modern browser, those two statements are functionally identical. Even the assignment or the string literal to the variable myString allow to use all string objects methods or to access its property.
Listing 6.13 demonstrate the string object create using assignment of the string literal to or a variable. તો અહીંયા જો એક ઉદાહરણ આપેલું છે સ્ક્રિપ્ટનું. અહીંયાથી સ્ક્રિપ્ટ ચાલુ થઈ, ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટ અને લેંગ્વેજ ઇક્વલ ટુ જાવા સ્ક્રિપ્ટ. ઓન લોડ ઇક્વલ ટુ ફંક્શન, on load equal to function, variable my string Mary had a little lamb, document dot write h3 a string, a first string, and document dot write my string plus has a length of my string dot length plus characters. જો અહીંયા એનો મતલબ on load equal to function, on load equal to એક ફંક્શન છે જેની અંદર માય સ્ટ્રિંગ નામનો સિમ્પલ વેરિયેબલ છે. માય સ્ટ્રિંગ નામનો સિમ્પલ વેરિયેબલ છે મેરી હેડ અ લિટલ લેમ્પ. અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કરીને એમણે હેડર 3 ની અંદર પહેલા લખ્યું અ સ્ટ્રિંગ, અ ફર્સ્ટ સ્ટ્રિંગ, હેડર 3 પૂરું કર્યું. ફરીથી ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કર્યું જેમાં માય સ્ટ્રિંગ નામનો વેરિયેબલ પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં મેસેજ લખ્યો હેઝ અ લેન્થ ઓફ ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ પ્લસ માય સ્ટ્રિંગ ડોટ લેન્થ પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં કેરેક્ટર. એટલે મેસેજ શું દેખાય છે? માય સ્ટ્રિંગ નામના વેરિયેબલ પાસે માય સ્ટ્રિંગ મેરી હેડ અ લિટલ લેમ્પ હેઝ અ લેન્થ ઓફ સો એન્ડ સો કેરેક્ટર્સ એવો અહીંયા આગળ મેસેજ દેખાશે. આ રીતે મેસેજ 22 કેરેક્ટર. આ ઉદાહરણ દ્વારા 22 કેરેક્ટર્સ એવો મેસેજ ત્યાં આગળ તમને દેખાશે. You know from the earlier chapters how to concatenate strings together plus or plus equal to operators. But in addition to build up the string, you often will need to extract data from them as well. તમે અગાઉના ચેપ્ટર્સની અંદર બે સ્ટ્રિંગને જોડવા માટે પ્લસ ઓપરેટરનો ઉપયોગ જોઈ ગયા છો, પરંતુ આ ઉપરાંત પણ સ્ટ્રિંગની અંદરથી કોઈ ડેટાને એક્સટ્રેક્ટ પણ કરવો પડે છે. અમુક વખતે કોઈ ડેટાને એક્સટ્રેક્ટ કરવો પડે છે. તો અહીંયા કોન્કેટિનેટિંગ સ્ટ્રિંગ યુઝિંગ ધ પ્લસ ઓર પ્લસ ઇક્વલ ટુ ઓપરેટર, પ્લસ ઇક્વલ ટુ ઓપરેટરનો ઉપયોગ કરીને અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે કે જેના દ્વારા કોન્કેટિનેટિંગ બે સ્ટ્રિંગને ભેગી કરી શકાય. જો પહેલા ઓન લોડ ફંક્શન વેરિયેબલ માય સ્ટ્રિંગ મેરી હેડ અ લિટલ લેમ્પ એવું એનું એક્ઝામ્પલ છે. એની સ્ટ્રિંગની વેલ્યુ છે મેરી હેડ અ લિટલ લેમ્પ. એવો એ વેલ્યુ કયા વેરિયેબલમાં? માય સ્ટ્રિંગ પ્રકારના વેરિયેબલની અંદર અહીંયા આગળ સ્ટોર કરવામાં આવ્યું છે. વેરિયેબલ માય સેકન્ડ સ્ટ્રિંગ ઇટ્સ ફિલિસ વોઝ વ્હાઇટ એઝ સ્નો. તો હવે જો બંને સ્ટ્રિંગને અહીંયા ભેગી કરવામાં આવે છે, રાઇટ document dot write h3 header 3 ની અંદર લખેલું છે concatenating using separate variables h3. અને હવે જો concat string equal to my string plus double inverted comma br plus my second string. અને હવે document dot write કરો તો concat string ની અંદર બંને string ત્યાં આગળ ભેગી થઈ ગઈ હશે. અને અહીંયા આગળ એમણે બીઆર ટેગ દ્વારા નીચે બે લાઈન છોડી દીધી છે અને h3 ટેગની અંદર યુઝિંગ ધ બીઆર ઓપરેટર, યુઝિંગ ધ બી પ્લસ ઇક્વલ ટુ ઓપરેટર માય સ્ટ્રિંગ બીઆર માય સ્ટ્રિંગ ઇક્વલ ટુ પ્લસ ઇક્વલ ટુ માય સેકન્ડ સ્ટ્રિંગ એન્ડ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ માય સ્ટ્રિંગ. એટલે માય સ્ટ્રિંગની અંદર જ મારી બીજી સ્ટ્રિંગ એને પ્લસ ઇક્વલ ટુ કરીને સેકન્ડ સ્ટ્રિંગ ઉમેરી દીધી અને બીજી સ્ટ્રિંગ પણ અહીંયા છાપી. તો if you run this code you will see that the visual output identical when using each technique of concatenation. તમે જોઈ શકશો કે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ જે છે એના ઉપર એને પ્રક્રિયા કરીને અહીંયા આગળ આપણને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો કે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ જે છે એના ઉપર પ્લસથી પણ સ્ટ્રિંગને જોડાઈ શકે છે અને પ્લસ ઇક્વલ ટુ ઓપરેટરથી પણ સ્ટ્રિંગ જે છે એકબીજા સાથે જોડાઈ શકે છે. સ્ટ્રિંગની પ્રોપર્ટીની વાત કરીએ
The string object has only one property that you are likely to make use of the regular basis. અને સ્ટ્રિંગની એક જે પ્રોપર્ટી જે છે એ સૌથી વધારે વાપરવામાં આવે છે અને લેન્થ પ્રોપર્ટી કહેવામાં આવે છે. This property is a length property. These are other there are other two properties which are the constructor and prototype properties that we have mentioned also exist for the array object. In this instance, let us concatenate on the length property. Let us concentrate on the length property. Length property જે છે એના ઉપર આપણે concentrate કરીએ. The string object length property is similar to the length property that belong to the array object. Array object પાસે જેવી રીતે length property છે એવી જ રીતે string object પાસે પણ એની length property છે. શું કરે છે? એરે ઓબ્જેક્ટમાં ટોટલ સેલની સંખ્યા ગણી આપે છે, જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ હોય તો એની અંદર રહેલા ટોટલ કેરેક્ટર્સની સંખ્યા તમને ગણી આપે છે. તો અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેરેક્ટર આ સ્ટ્રિંગની અંદર છે. માય સ્ટ્રિંગની અંદર કેટલા કેરેક્ટર્સ છે? 10 કેરેક્ટર્સ છે. એલર્ટ માય સ્ટ્રિંગ ડોટ લેન્થ, તો તમને એલર્ટની અંદર 10 જવાબ આવશે. એટ ધ first sight, length of property may seem to be very limited in its usefulness. After all, there aren't going to be many occasions when you will want to tell a visitor your site how many characters make up this or that string. However, length property is a very useful one when it comes to string manipulation. Just as a string property of the array object can be used to help our scripts reliably determine where to find the end of an array, and the length of property is used to determine where a string ends. જેવી રીતે એરેની અંદર લેન્થ પ્રોપર્ટી જે છે એ છેલ્લા એલિમેન્ટની રજૂઆત કરતી હતી, એવી રીતે અહીંયા પણ સ્ટ્રિંગની લેન્થ પ્રોપર્ટી જે છે એ છેલ્લા અક્ષરની રજૂઆત કરે છે, છેલ્લા એન્ડની રજૂઆત કરે છે. સ્ટ્રિંગની અમુક મેથડ્સ છે એના વિશે પણ આપણે વાત કરીશું. સ્ટ્રિંગની મેથડ. String objects provide a very large number of methods. Some of this method will help you when working on the string. સ્ટ્રિંગની જે મેથડ્સ છે એ તમને અમુક વખતે ખૂબ જ કામ લાગશે. આ જે મેથડ્સ છે એમાં character at, character code at, concat, from character code, index of, last index of, local compare, match, replace, search, slice, split, substr, substring, total local lowercase, to local uppercase, to lowercase, to source, to string, to uppercase, and a value of. આટલી મેથડ્સ જે છે એ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ પાસે, એટલે તમે કોઈ એક વેરિયેબલ સ્ટ્રિંગ ઓબ્જેક્ટનો ડિક્લેર કર્યો તો એને ઓટોમેટિક આ બધી જ મેથડ્સ જે છે એને લાગુ પડશે. The way in which you apply string object methods is very flexible. You probably expect that it is possible to apply the methods to data containers that contain a string value. For example, કોઈ એક વેરિયેબલ ડિક્લેર કર્યો strval અને પછી એની અંદર my string નામની વેલ્યુ એને પ્લેસ કરી અને ડોટ વેલ્યુ ઓફ. તો strval ની અંદર my string નામની વેલ્યુ ત્યાં આગળ જશે to assign the value of string to the variable str. In fact, your application can be more complex than this. You may apply a multiple methods to the string, allow all on same line in the code. તો જુઓ આની અંદર શું થયું? વેલ્યુ ઓફ નામની મેથડ છે એના દ્વારા સ્ટ્રિંગની જે વેલ્યુ છે એ જ વેરિયેબલની અંદર જશે. અચ્છા, એ જ રીતે અહીંયા આગળ struc str અપરકેસ નામનો વેરિયેબલ છે એની અંદર
માય સ્ટ્રિંગની વેલ્યુ જશે, સાથે સાથે ટુ અપરકેસમાં કન્વર્ટ થઈને પણ જશે. This code takes the value to the string literal, converts it to uppercase and assign the uppercase string to the struc variable. str કોડ જે છે એ વેલ્યુ ઓફ એટલે માય સ્ટ્રિંગ નામની વેલ્યુ પણ લઈ જશે અને એને અપર કેસમાં ફેરવીને struc નામના વેરિયેબલમાં સ્ટોર કરશે. Okay, simple case transformation with two uppercase. When you need to compare strings, you can run into the problem that lowercase and uppercase letters have different character codes. જ્યારે તમારે બે સ્ટ્રિંગને કમ્પેર કરવાની હોય તે વખતે તે સમયે એક સ્ટ્રિંગ અપર કેસમાં હોય અને બીજી સ્ટ્રિંગ લોઅર કેસમાં હોય તો તમને એ મુશ્કેલી કરી શકે છે અથવા તો કમ્પેરિઝન પ્રોપરલી થઈ શકે નહીં, કારણ કે બંનેના આસ્કી કોડ જુદા છે. અપર કેસના આસ્કી કોડ જુદા છે, લોઅર કેસના આસ્કી કોડ જુદા છે. દાખલા તરીકે કેપિટલ એ છે એનો અપર કેસ 65, કેપિટલ એ એટલે કેપિટલ એ છે એનો આસ્કી કોડ જે છે 65 છે, જ્યારે સ્મોલ એ છે એનો આસ્કી કોડ 97 છે. એટલે જો કોઈ સ્ટ્રિંગમાં પહેલી સ્ટ્રિંગની અંદર અપર કેસ એ હોય અને બીજી સ્ટ્રિંગની અંદર લોઅર કેસ એ હોય તો એમાં જે લોઅર કેસ એ વાળી સ્ટ્રિંગ છે એને મોટી ગણશે, એને બરોબર કમ્પેર થશે, એટલે કમ્પેરિઝન પ્રોપર થશે નહીં. If comparison you want to make is an independence of case, then you will need to convert all string, or more precisely a variable which holds that value, to case which same as the case of variable in which you're being compared. તો અહીંયા કેસ સેન્સિટિવ સ્ટ્રિંગને કમ્પેરિઝન કરવા માટે ટુ અપરકેસ મેથડનો ઓબ્જેક્ટને અથવા મેથડને ઉપયોગ કરવામાં આવેલી છે. તો જો અહીંયા આગળ આપણે અહીંયા સ્ક્રિપ્ટમાં આવી જઈએ. વેરિયેબલ ફર્સ્ટ સ્ટ્રિંગ ન્યૂ સ્ટ્રિંગ નામનું કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યું અને મેરી હેડ અ લિટલ લેમ્બ, એટલે ફર્સ્ટ સ્ટ્રિંગ પાસે શું છે? મેરી હેડ અ લિટલ લેમ્બ. હવે એમાં જો પહેલી અને સેકન્ડ સ્ટ્રિંગ ન્યૂ સ્ટ્રિંગ એમાં મેરી હેડ અ લિટલ લેમ્બ જ છે, પણ એની અંદર અપર કેસ છે. અહીંયા document.write direct comparison of two strings, direct comparison of two string. સ્ટ્રિંગમાં કોઈ જ ફેરફાર કર્યા વગર એઝ ઇટ ઇઝ જો તમે સ્ટ્રિંગને કમ્પેર કરો તો અહીંયા આ રીતે થઈ શકે. વેરિયેબલ કમ્પેરિઝન ઇક્વલ ટુ વેરિયેબલ અહીંયા ડિક્લેર કરેલો છે, કારણ કે એ ટ્રુ ઓર ફોલ્સ થશે અને એટલા માટે એ બુલિયન વેરિયેબલ ડિક્લેર કરેલો છે. કમ્પેરિઝન નામનો વેરિયેબલ જે છે તે બુલિયન ડિક્લેર કરેલો છે. કમ્પેરિઝન ઇક્વલ ટુ ફર્સ્ટ સ્ટ્રિંગ ડબલ ઇક્વલ ટુ સેકન્ડ સ્ટ્રિંગ, એટલે ચેક કરશે શું પહેલી સ્ટ્રિંગ અને બીજી સ્ટ્રિંગ બંને એક સરખી છે. તો એ કમ્પેર કરવા માટે એ ઇન્ટરનલી શું કરશે? પહેલી સ્ટ્રિંગનો પહેલો કેરેક્ટર પકડશે અને બીજી સ્ટ્રિંગનો પહેલો કેરેક્ટર પકડશે, બંનેને મેચ કરશે. જો બંનેની વેલ્યુ સરખી હશે તો એ સરખું, તો બીજો કેરેક્ટર, પહેલી સ્ટ્રિંગનો બીજો કેરેક્ટર, બીજી સ્ટ્રિંગનો બીજો કેરેક્ટર, ત્રીજી સ્ટ્રિંગનો ત્રીજો, પહેલી સ્ટ્રિંગનો ત્રીજો કેરેક્ટર, બીજી સ્ટ્રિંગનો ત્રીજો કેરેક્ટર, પહેલી સ્ટ્રિંગનો ચોથો કેરેક્ટર. એમ કમ્પેર કરતા કરતા જો આખી સ્ટ્રિંગ સરખી મળશે તો જ એ સ્ટ્રિંગ કમ્પેર વેરિયેબલને ટ્રુ વેલ્યુ આપશે, નહીતર ટ્રુ વેલ્યુ આપશે નહીં. જ્યાંથી કમ્પેરિઝન છૂટું પડી જશે અથવા તો જ્યાંથી કમ્પેરિઝન કરતા કરતા એને મોટો કે નાનો મળી જશે તે છોડી દેશે. અને એટલા માટે અહીંયા document.write આર ધી સ્ટ્રિંગ આર ઇક્વલ અને પ્લસ કમ્પેરિઝન, તો પહેલા ફોલ્સ મેસેજ આવશે. અને document.comparison after comparison to uppercase, તો અહીંયા ફર્સ્ટ અપરકેસ સ્ટ્રિંગ ઇક્વલ ટુ ફર્સ્ટ સ્ટ્રિંગ ડોટ ટુ અપરકેસ મેથડનો ઉપયોગ કરીને ફર્સ્ટ સ્ટ્રિંગના બધા જ અક્ષરોને અપર કેસમાં ફેરવી દીધા. અને એવી જ રીતે સેકન્ડ અપર સ્ટ્રિંગ ઇક્વલ ટુ સેકન્ડ સ્ટ્રિંગ ડોટ ટુ અપરકેસ મેથડનો ઉપયોગ કરીને બધા જ કેરેક્ટરને અપર કેસમાં એણે ફેરવી દીધા. અને પછી ત્યાં કમ્પેરિઝન કર્યું, document.write આર ધ સ્ટ્રિંગ્સ ઇક્વલ અને કમ્પેરિઝન કર્યું.
ફર્સ્ટ અપર સ્ટ્રિંગ ઇક્વલ ટુ સેકન્ડ અપર સ્ટ્રિંગ, અને અહીંયા આગળ એનો પ્રોગ્રામ પૂરો કર્યો. તો જ્યારે બીજો વખત કમ્પેરિઝન કરશે ત્યારે આખી સ્ટ્રિંગ જે છે એ એઝ ઇટ ઇઝ તમને મળશે. અહીંયા મેરી હેઝ અ લિટલ લેમ્પ અને મેરી હેઝ અ લિટલ લેમ્પ એ અપર કેસમાં ફેરવ્યા પછી સરખી થઈ જશે, પણ પહેલા સંજોગોમાં જ્યારે એણે અપર કેસમાં નથી ફેરવી એ સંજોગોમાં સ્મોલ એમની આસ્કી વેલ્યુ છે એ કેપિટલ એમ કરતા વધારે છે, અને એટલા માટે એ ફોલ્સ જવાબ આપશે. અહીંયા એવોલ્યુશન નથી આપ્યું પણ એવું જ થશે. ઓકે, extracting string segment with a character at. character at નામના મેથડ દ્વારા સ્ટ્રિંગને એક્સટ્રેક્ટ કેવી રીતે કરી શકાય એની વાત કરીએ. The simplest method to use to find substring in another string is the character at method. સાદામાં સાદો રસ્તો એક સ્ટ્રિંગમાં બીજી સ્ટ્રિંગ શોધવા માટેનો સાદામાં સાદો રસ્તો છે કેરેક્ટર એટ નામના વેરિયેબલને ઉપયોગ અથવા મેથડનો ઉપયોગ કરવો. This method returns a single character taken from point in another string that you specify. You specify this point by providing an index as a parameter. Character at method, for example, variable string str equal to my string, અને અહીંયા alert str.character 0, તો એલર્ટ ની અંદર એમ તમને છાપીને આપશે. એનો મતલબ એમ થયો કે આ સ્ટ્રિંગમાં જીરો નામનો જે એલિમેન્ટ છે ત્યાં આગળ એમ નામનો કેરેક્ટર રહેલો છે. જસ્ટ એઝ એલિમેન્ટ ઓફ એરે આર નંબર્ડ સ્ટાર્ટિંગ ફ્રોમ 0, so are the characters in a string. Therefore, when you specify the 0th character as a parameter of the character at 0 method, then it is the first character letter m that this method returns. એ મેં તમને કીધું ને, સ્ટ્રિંગ જે છે એ પણ એક પ્રકારનો એરે જ છે, અને એરેના એલિમેન્ટ જ તમારે એને ગણવા જોઈએ. માય સ્ટ્રિંગ, આ str નામનો વેરિયેબલ જે છે એ સ્ટ્રિંગ પ્રકારનો છે માની લીધું, પણ સ્ટ્રિંગ એ શું છે? સ્ટ્રિંગ ઇઝ નથિંગ બટ, મેં મારા લેક્ચરની શરૂઆતમાં જ કીધું કે સ્ટ્રિંગ ઇઝ નથિંગ બટ ધ એરે ઓફ કેરેક્ટર. કેરેક્ટરનો એરે છે, અને જો એરે ગણતા હોઈએ તો એરેનો પહેલો એલિમેન્ટ એ 0 નંબરથી શરૂ થાય, અને માય સ્ટ્રિંગ જે છે એ ઝીરો નંબરના કેરેક્ટરની પોઝિશન ઉપર એમ રહેલો છે, અને એટલા માટે એમ રિટર્ન કરશે. સર્ચિંગ સ્ટ્રિંગ વિથ ધ ઇન્ડેક્સ ઓફ મેથડ. સ્ટ્રિંગની અંદર સર્ચ કરવા માટે ઇન્ડેક્સ ઓફ મેથડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ફોર અધર ઓકેઝન વેન યુ ડુ નોટ નો the format of the string, then you will need to use other methods to method of string object. With this you can look for the certain string without knowing at what point in other string they are located. તમે કોઈ એક સ્ટ્રિંગને બીજી સ્ટ્રિંગની અંદર શોધવા માટે પ્રયત્ન કરતા હો, તમને ખબર જ ના હોય, સ્ટ્રિંગનું ફોર્મેટ જ ખબર ના હોય, તો એ વખતે તમને ઇન્ડેક્સ ઓફ મેથડનો ખૂબ જ સહારો પ્રાપ્ત થાય છે. The index of method is used to find the position of the first occurrence of the substring. First occurrence એટલે પહેલો વખત જે મળે તે આવે તે પહેલો વખત આવે તે, એટલે ઇન્ડેક્સ ઓફ મેથડ જે છે એ શોધે છે સબસ્ટ્રિંગમાં, મુખ્ય સ્ટ્રિંગની અંદર સબસ્ટ્રિંગ હોવાનું શોધે છે, અને પહેલો વખત જે મળે એ રિટર્ન, એ પોઝિશન તમને તે રિટર્ન કરશે. તો અહીંયા સબસ્ટ્રિંગનું એક્ઝામ્પલ લખેલું છે. માય સ્ટ્રિંગ, અહીંયા વેરિયેબલ my string the cat sat on the mat. Variable my substring set છે, અને variable found at position એ ન્યુમેરિક વેરિયેબલ છે. found at position equal to my string dot index of my substring 0. તો my string dot index of એટલે ઇન્ડેક્સ ઓફ ની અંદરથી શોધે, અને કોને શોધે? માય સબસ્ટ્રિંગને શોધે. ક્યાંથી શોધવાનું શરૂ કરે? 0 થી શરૂ કરે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ધ string plus my substring was found at position નામનો વેરિયેબલ છે. જો અહીંયા એણે બહુ મિક્સઅપ કરી નાખ્યું છે. ફાઉન્ડ ઓફ ધ પોઝિશન
એ વેરિયેબલનું નામ છે, ખરેખર તો વેરિયેબલનું નામ છે, પણ અહીંયા તમને સમજણ પડે એટલા માટે એણે વેરિયેબલનું નામ અને ક્રિયાનું નામ બંનેને ભેગા કરી દીધા છે, ફાઉન્ડ એટ પોઝિશન. તો એનાલિસિસ કરો તો અહીંયા આગળ તમને ધ above code will return the index at which the first occurrence of the string sat occurred. એટલે sat જે છે એ કઈ સ્ટ્રિંગમાં, માય સ્ટ્રિંગની અંદર sat 8 નંબરના અક્ષર ઉપર છે એવું કહી શકાય, 8 નંબરના અક્ષર ઉપર છે એમ કહી શકાય, વિચ ઇઝ કરેક્ટ. એટલે અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા sat મળશે, sat મળશે 3 3 6 7 અને 8 નંબરના કેરેક્ટર ઉપર એને sat પ્રાપ્ત થશે. It is the position of the first character of the substring being searched for the found using index of method. Replacing substring with the replace method. જો સબસ્ટ્રિંગ એટલે કે બીજી સ્ટ્રિંગ, એક સ્ટ્રિંગની અંદર અમુક અક્ષરોને બદલવા માટે રિપ્લેસ મેથડનો ઉપયોગ થાય છે. We can replace substring within a string. This is a very similar search and replace function in the word processor. વર્ડ પ્રોસેસરની અંદર જેવી રીતે તમે કરો છો કે કોઈ એકને ફાઇન્ડ કરો છો અને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કરો છો, એવી જ રીતે તમે પણ તમારી સ્ટ્રિંગની અંદર ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કરી શકો. If you had a description of JavaScript but wanted to be assured that all the methods sets correct case, અને અહીંયા you can replace, અહીંયા replace method આપેલી છે, એનું એક્ઝામ્પલ જોઈએ, રિપ્લેસનું એક્ઝામ્પલ જોઈએ. જો અહીંયા ઓરિજિનલ સ્ટ્રિંગ, વેરિયેબલ ઓરિજિનલ સ્ટ્રિંગ એટલે મૂળ સ્ટ્રિંગ તમારી, જ્યોર્જ વોશિંગ્ટન પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, જ્યોર્જ વોશિંગ્ટન પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ. તો વોટ રિપ્લેસિંગ સ્ટ્રિંગ વોશિંગ્ટન અને રિપ્લેસમેન્ટ સ્ટ્રિંગ બુશ. જો શું બદલવાનું છે, વોશિંગ્ટન બદલવાનું છે, એની જગ્યાએ શું શોધવાનું છે, તો વોશિંગ્ટન શોધવાનું છે, અને બદલવાનું છે શું, તો બુશ બદલવાનું છે. બરાબર છે, તો વોશિંગ્ટનની જગ્યાએ બુશ લખવાનું છે. તો બીજું અહીંયા રિપ્લેસમેન્ટ કર્યું એણે, વેરિયેબલ ન્યૂ સ્ટ્રિંગ ઇક્વલ ટુ ઓરિજિનલ સ્ટ્રિંગ ડોટ રિપ્લેસ, ઓરિજિનલ સ્ટ્રિંગ ડોટ રિપ્લેસ, રિપ્લેસ સ્ટ્રિંગ શોધી એટલે કે વોશિંગ્ટન અહીંયા શોધ્યું, રિપ્લેસ સ્ટ્રિંગ જે છે અહીંયા રિપ્લેસ સ્ટ્રિંગ જે છે એ આ એની અંદર વોશિંગ્ટન કિંમત છે, અને રિપ્લેસમેન્ટ સ્ટ્રિંગ છે એમાં બુશ કિંમત છે, અને ત્યાર પછી એ આખી સ્ટ્રિંગ લખે છે તો એની અંદર જ્યોર્જ બુશ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ એવું લખાશે. એનું એનાલિસિસ અહીંયા આપેલું છે. The replace method of the original string object is used to substitute the string bush in the variable replacement string. For string Washington in the variable replacement string on screen document.write output the string. આ સ્ટ્રિંગ જે છે એ ડોક્યુમેન્ટની અંદર આવી રીતે આઉટપુટ આપશે, જ્યોર્જ બુશ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ. નવી સ્ટ્રિંગ તમારી આ રીતે મળશે. કોન્કેટિનેટ મેથડ, કોન્કેટ મેથડ છે, કોન્કેટ મેથડ દ્વારા બે સ્ટ્રિંગને ભેગી કરી શકાય છે. કોન્કેટ મેથડ વિલ કોન્કેટિનેટ ટુ સ્ટ્રિંગ ટુગેધર, ટુ સ્ટ્રિંગ યુ સિમ્પ્લિફાય એપ્લાય. આવું એક્ઝામ્પલ આપણે ઉપર પણ જોઈ ગયા છીએ, છતાં પણ મેથડનો ઉપયોગ કરીને કેવી રીતે કોન્કેટિનેશન થાય છે એની વાત કરીએ. હેલો એક સ્ટ્રિંગ ડોટ કોન્કેટ ધેર, હેલો ધેર, અથવા તો તમે હેલો બંને સ્ટ્રિંગ છે પ્લસનો ઉપયોગ કરીને કોન્કેટ કરી શકો, અથવા તો તમારી પાસે જે સ્ટ્રિંગ છે કોન્કેટ મેથડનો ઉપયોગ કરીને પણ તમે કોન્કેટ કરી શકો છો. ફાઇન્ડિંગ સબસ્ટ્રિંગ વિથ સબસ્ટ્ર. Hash property of the location object, writing the following: variable myHash equal to location.hash. The problem with this that it is written the internal document link used preceded by the hash character.
If you want to find out the name of internal link, then you would need to remove this character from the string that the hash property contains. To do the substr method of the string object example, variable myanchor equal to location dot hash and myanchor equal to myanchor dot substr1. This will retrieve all characters after the first character of hash property value, that is character at index 0, is removed, thereby removing the hash character. Location dot hash dot substr. તો substr ફંક્શન છે અથવા substr મેથડ જે છે એના દ્વારા તમે તમારી ઓરિજિનલ સ્ટ્રિંગની અંદર નવી સ્ટ્રિંગ મૂકી શકો છો. ચેકિંગ યુઝર ઇનપુટ. આખો સબ્જેક્ટ બદલાઈ જાય છે. તો મેં તમને અહીંયા જે છે તે સ્ટ્રિંગના જુદી જુદી મેથડ સમજાવવાનો પ્રયત્ન કર્યો. છતાં પણ કોઈ મેથડ રહી ગઈ હોય તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ કઈ મેથડ આપણે અહીંયા આગળ લીધેલી છે. સ્ટ્રિંગની લંબાઈ ડિસ્પ્લે કરવી, લેન્થ પ્રોપર્ટી, એની લેન્થ પ્રોપર્ટી ડોટ લેન્થ લખવામાં આવે છે. કોન્કેટ સ્ટ્રિંગ મેં સમજાવ્યું તમને. એક્ઝામ્પલ પણ કન્વર્ટ વેલ્યુ ઓફ સ્ટ્રિંગ ઇન અપરકેસ કેવી રીતે ફેરવા એ પણ સમજાવ્યું. કમ્પેરિઝન કેવી રીતે થઈ શકે એ પણ વાત સમજાવી. એક્સટ્રેક્ટિંગ સ્ટ્રિંગ સેગમેન્ટ એટલે કે કોઈ એક સ્ટ્રિંગની અંદરથી એક્સટ્રેક્ટ કરી શકાય, બીજો ભાગ કાઢી શકાય અથવા અન્ય કોઈ એક સ્ટ્રિંગના અથવા અક્ષરોને અલગ કરવા એને એક્સટ્રેક્શન કહેવાય. સર્ચ સબ સ્ટ્રિંગ ઇન મેઇન સ્ટ્રિંગ, સબ સ્ટ્રિંગને સર્ચ કરવાની મેઇન સ્ટ્રિંગમાં એ પણ શીખવાડ્યું. ટુ સર્ચ સબ સ્ટ્રિંગ એન્ડ રિપ્લેસ એ પણ બતાવ્યું. જ્યોર્જ બુશ અને જ્યોર્જ વોશિંગ્ટનનું એક્ઝામ્પલ લઈને મેં તમને અહીંયા બતાવ્યું. તો અહીંયા નવી સ્ટ્રિંગ એમણે લખી. તો મિત્રો આ રીતે જે છે તે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગની મેથડ્સ અંગેની મેં તમને વાત કરી. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ જે છે એ ખૂબ જ મજબૂત ઓબ્જેક્ટ જાવાસ્ક્રિપ્ટમાં લેંગ્વેજ તરીકે આપવામાં આવેલો છે. મને આશા છે કે મેં તમને જે શીખવ્યું એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ. સ્વસ્થ રહેજો.